વેલકમ ટુ એબીસ બ્લોગ. તો આજના બ્લોગની અંદર આપણે હવે લાસ્ટ ધુલિયા ગયા હતા. હવે આપણે કચ્છમાં જવાનું છે. કચ્છ પ્રી વેડિંગ કરવાનું છે, વેડિંગ છે આપણે. હવે 4 દિવસ ત્યાં વેડિંગ શૂટ કરશું અને તમને દેખાડું ને એની કઈ રીતનું. હું તો પહેલી વાર કરું છું કચ્છી વેડિંગ. હવે જોઈએ છીએ ત્યાં જઈને કેવું થાય. ચલો ભાઈ, કેબલ બ્રિજ, સેલ્ફી બ્રિજ, સેલ્ફી હા સેલ્ફી એટલે હા સ્ટોરી બ્રિજ, સ્ટોરી બ્રિજ ભરૂચનો. સ્ટોરી લેવી જ પડે, સ્નેપ લેવો જ પડે. હવે આપણે અહીંયા ચા પાણી પી લેશું ઓનેસ્ટ. હવે નામ લીધું જ છે તો પીતા જાય. ટી પોસ્ટની ચા એક નંબર ચા છે ભાઈ. ઓનેસ્ટમાં પીવું કરતા અહીં સારી પડે ટી પોસ્ટની. મિત્રો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે, 12:30 1 થઈ ગયો છે અને હવે આપણે દાલ મખની ખાઈ લઈશું સંગમમાં. એની ફેમસ દાલ મખની છે સંગમ. તો આપણે હવે સંગમ હોટલની દાલ મખની ખાઈએ. સંગમ હોટલની દાલ મખની ફેમસ છે ભાઈ. વેબો નાખીને કરી લો કમ્પ્લીટ આને. તો ભાઈ આપણી ગરમા ગરમ મસ્ત દાલ મખની આવી ગઈ છે અને હવે બટર નાખીને કમ્પ્લીટ કરી દીધી છે. અને હવે આપણે છે ને ખાવાની શરૂઆત કરી દઈએ હવે, કારણ કે ભૂખ એટલી લાગી છે જોરમાં કે હવે આવે એટલી વાર છે. આપણી આવી ગઈ છે ડુમાલી રોટલી અને હવે સ્ટાર્ટ કરી દઈએ ખાવાનું જોરમાં. હો ભાઈ ખાવાના સ્વતરા બોલાવી દીધા છે આ લોકોને. ભૂગા કાઢી નાખ્યા. હો ભાઈ બે બહુ ખાધું પણ મજા આવી ગઈ, બહુ જોરદાર લાગી દાલ મખની. આપણે હવે ભાઈઓ એક્સપ્રેસ વે ઉપર ચડી ગયા છીએ. કંટાળો આવતો હોય તો આવા બધા શું છે આગળ હાલતા જાય. ઘાયલ ગોવાળીઓ, અમારા ઘાયલ ગોવાળીઓ છે એટલે ઘાયલ કરી દે એવું લાગે. તો મિત્રો આપણે હવે છે ને એક્સપ્રેસ વે પાર કરી દીધો છે. હવે સીધો CTM અહેમદાબાદ પોલીસ ટોલ નાકા ચાલુ. ચાલો ભાઈ, અમદાવાદ છે કોઈ? હાલો CTM વાળા આવી ગયું છે. હાલો હાલે ભલે આવી ગયું અમદાવાદ. ઉતરી જતું હાલ. મિત્રો આપણે કન્ટિન્યુ 300 કિલોમીટર ગાડી ખેંચી અને હજી અડધે પહોંચ્યા છીએ. ગાડી થોડી ગરમ થઈ ગઈ છે એટલે એને રેસ્ટ આપશું અને આપણે હવે છે ને ચા પી લઈશું. ચા અથવા શેરડીનો રસ. ચા વધારે મજા આવી જાય આના કરતાં. ચા પી તો વધારે મજા આવશે કારણ કે ઊંઘ આવે છે થોડીક એટલે ચા પી લઈશું આપણે હવે. બાવા આપણે કેટલા કિલોમીટર ગાડી હક નાખી? આપણે હજી 430 કિલોમીટર હાલી છે હજી. કેમ કઈ ભૂખ લાગી છે? કઈ ભાઈ બહુ ભૂખ લાગી. ખાધું કેટલું તમારે વધારે ખાવું છે? એ તો પછી ગયું આ બધું. 400 કિલોમીટર માં હવે થોડુંક રહ્યા પેટમાં. 400 કિલોમીટર હજી હાલવાનું છે. 100 કિલોમીટર 150 કિલોમીટર જેવું છે. હવે ક્યાંક હોટલ આવે ને અહીંયા રાખી દે, ચા બા પી લઈએ. હવે કચ્છનો રણ જોવાનો છે. આપણે રણની વાટે છે. ક્યારે રણ આવશે? રણની સફર હાલે છે. હો ભાઈ, રણની સફર હાલે છે આપણી. 400 કિલોમીટર પૂગી છે. એકદમ જોરમાં સનસેટ થઈ રહ્યો છે અને પવન ચક્કી પણ જોવા મળી ગઈ છે આપણને. ભાઈ કચ્છ ચાલુ થઈ ગયું છે અને ખૂબસૂરત નજારો હવે તમને જોવા મળશે કારણ કે સનસેટ થવા મળ્યો છે. એકદમ જોરદાર વ્યૂ આવે છે. ચકાચક, તમને મજા જ આવી જાય એવો વ્યૂ